श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनामानी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनामानी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनामानी बलिहारी वल्लभ विठ्ठल गिरिधारी यमुनामानी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनामानी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनामानी बलिहारी श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनामानी बलिहारी। અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી ધર્મેન્દ્ર કુમાર મહોદય શ્રી ધર્મેશનાબેન એના પરિવારના નિમંત્રણને કૃપા દ્રષ્ટિ કરવા માટે ઉપસ્થિત થયા છે. પૂજ્યશ્રીનું માલ્યાર્પણ કરી એમના પરિવાર સ્વાગત કરશે. श्रीकृष्णः शरणं मम 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 कदम्ब केरी डालो बोले श्री कृष्ण शरणं मम जमुना केरी पालो बोले श्री कृष्ण शरणं मम ब्रज 84 कोश बोले श्री कृष्ण शरणं मम कुंड कुंडनी सीढ़ियो बोले श्री कृष्ण शरणं मम। અને સેવતા સેવતા એમાંથી એને બચ્ચું મળે છે. બ્રહ્મ સંબંધ દ્વારા પણ આપણને આ જ અનુભૂતિ કરાવે છે. એ સ્વરૂપ તાંબાનું છે, પિત્તળનું છે, કાષ્ઠનું છે કે કાગળનું, એ જોવાની કે ચર્ચા કરવાની જરૂર નથી. પણ બ્રહ્મ સંબંધ દ્વારા જે સેવ કરી સ્વરૂપ આપણને આપ્યું છે, એ સેવ કરેલા સ્વરૂપને સેવતા રહીએ તો કોક દિવસ પ્રભુની કોમળતાની અનુભૂતિ થશે, કોક દિવસ પ્રભુની પ્રસન્નતાની અનુભૂતિ થશે અને કોક દિવસ પ્રભુના સ્પર્શની પણ અનુભૂતિ થશે. એ બ્રહ્મ સંબંધ પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી ધર્મેન્દ્ર કુમાર મહોદય શ્રી પધાર્યા છે. સતત સંપ્રદાયના માટે જે સતત એક ઉગતો કિરણ દોડતો હર્ષની જેમ સતત દેશ અને વિદેશમાં સંપ્રદાયના માટેનું જે કાર્ય કરે છે, એ સમસ્ત વૈષ્ણવનું ગૌરવ છે. આપણે એવું જ માનતા હોઈએ છીએ કે ગુરુ એટલે બેસી રહેવાનું ગાદીથી ક્યાં ઉપર, પરંતુ ગુરુ જે કાર્ય કરે છે એ આપણે કરી શકતા નથી. એ આપણી અંદર રહેલી વિસ્મૃતિને દૂર કરીને સ્મૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે. એક રિચાર્જેબલ બેટરીનું કામ જે ગુરુ કરે છે, એ દેશ વિદેશોમાં રહેતા વૈષ્ણવોને સતત જાગૃત રહે અને બ્રહ્મ સંબંધની અનુભૂતિ દ્વારા કૃપા પ્રાપ્ત કરાવવા આજે સમસ્ત મનોરથીના ભાવના દ્વારા પૂજ્યશ્રી બિરાજે છે. વાણી વચનામૃતને પ્રાપ્ત કરવા છે, કારણ બ્રહ્મ સંબંધ લીધો છે, લગ્ન સંબંધની કથા શ્રવણ કરીએ છે, તો એવું સિંચન થાય કે વધારે ને વધારે હું કૃષ્ણમય બની શકું, વધારે ને વધારે હું ભક્તિમય બની શકું અને મારા હૃદયમાં પત્તો આપણે કહીએ છીએ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, તો એ સિંચન કરીને એની સાકાર અનુભૂતિ કરાવે કે સાચે જ આપણા હૃદયમાં બિરાજે છે. કે આંખ બંધ કરું અને મારા પ્રભુ દેખે અને આંખ ખોલું તો જગત દેખાય, પણ મને ખુલ્લી આંખે પણ મારા પ્રભુની, મારા ગુરુની, મારા યમુનાજીની અનુભૂતિ થાય. એવા પૂજ્યશ્રીના આશીર્વચન સમસ્ત વૈષ્ણવ સંપ્રદાયને પ્રાપ્ત થાય. ઘણા વર્ષો પહેલા
પૂજ્યશ્રી મારી અંકલેશ્વરમાં ભાગવત કથા હતી અને ત્યારે પધાર્યા હતા. આજે ઘણા વર્ષ પછી બાલકૃષ્ણના સાનિધ્યમાં ફરી પણ પૂજ્યશ્રી જે કૃપાથી છે એ કૃતાર્થમ 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 ન સંશયો. સાથે જ શ્રી વલ્લભની કંઈક સંકેત રૂપી કૃપા હશે કે ઘણા સમયના વિયોગ પછી પાછો સુયોગ, કારણ એ વિયોગમાં જ સુયોગ થાય છે. તો પૂજ્યશ્રીનો આજે જે સુયોગ છે એ મારા જીવન માટે પણ પ્રસન્નતા છે, શ્રી વલ્લભની કૃપા છે. તો સમસ્ત વૈષ્ણવ ઉપર પણ આપ શ્રી કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય એ વર્ષા વચનામૃત દ્વારા એવી આપ ચરણોમાં વિનંતી. શ્રી વલ્લભાધીશ કે चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः नं कलानिधिं. चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा. नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयपानं रक्षिताशेषबालकम्. जन्माद्यस्य तोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः. प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्थौ. बोलो श्री वल्लभा श्री बालकृष्णलाल प्यारे की जय. अत्र उपस्थित भागवत स्वरूप श्री शास्त्री जी महोदय, आ सुंदर कथाना समायोजक एवं मुख्य मनोरथी नवीन भाई परिवार, जेमना विनंती थी अमे अहींया भगवत चर्चा माटे उपस्थित थया एवा अमारा श्री विजय भाई ठेकड़ी અને મણિનગરના શ્રી બાલકૃષ્ણ પ્રભુના ખૂબ જ જિજ્ઞાસુ ભાવિક અને લાડીલા વૈષ્ણવ. ઘણા વખત પછી આ હવેલીમાં પુનઃ આવવાનું થયું અને એમાં પણ વિશેષ વર્ષો પહેલા, लगभग 15 થી 20 वर्ष पहला अमदावादમાં જ્યારે અમે પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે સર્વપ્રથમ પ્રવચન પણ અહીંયાથી શરૂ થયું. એટલે આ હવેલી એ બહુ મહત્વનું સ્થળ છે. અનેક જીવો અહીંયા બ્રહ્મ સંબંધિત પણ થયા, અનેક જીવો અહીંયાથી વિકાસ પામ્યા
એટલે મણિનગરમાં બાલકૃષ્ણલાલજી હવેલીનું એક આગવું સ્થાન છે. ખૂબ જ આનંદનો વિષય છે. પ્રિયજનો, આજના આ યુગમાં લગભગ બધાની ઈચ્છા એક જ હોય છે કે અમે બધા જ પ્રભુને પ્રાપ્ત થઈએ. કોની એવી ઈચ્છા ન હોય કે જેને ઠાકોરજીને પ્રાપ્ત ન કરવા. બ્રહ્મ સંબંધ લીધા પછી સર્વની ઈચ્છા એક જ હોય છે અને બધાને ખબર છે કે લૌકિકમાં અશાંતિ સિવાય બીજું કંઈ નથી. લૌકિક સંબંધોમાં પણ કટુતા સિવાય કંઈ નથી. અને પ્રભુમાં જે આનંદ છે એ આનંદની ગણના આ લૌકિકમાં ક્યાંય પણ થઈ શકે એમ નથી. આ બહુ સત્ય છે. તેમ છતાં આ જીવ એના લક્ષ્યથી ભટકી કેમ જાય છે? બહુ જ ઊંડો વિચાર કરશો તો ઈચ્છા તો ભગવાનને પ્રાપ્ત કરવાની છે, પણ એ ઈચ્છામાં પ્રબલતા નથી. જેમ તમને કોઈક ઈચ્છા થાય અને એ ઈચ્છામાં જ્યારે પ્રબલતા થાય ત્યારે એ ઈચ્છાનું ફલ પ્રાપ્ત થાય છે. પણ ભગવાન માટેની જે ઈચ્છા છે એમાં બીજી ઈચ્છાઓનો ભેળસેળ થતા પ્રભુ માટેની જે ઈચ્છા છે એ દબાઈ જાય છે. આ સત્ય છે. તો પછી એ પ્રભુની ઈચ્છાને કેવી રીતે જાગૃત રાખવી, એને કેવી રીતે પ્રબલ બનાવવી, ત્યાં અનુભવીઓ એમ કહે છે કે જેમ ઘોડો હોય ને, ક્યાંકથી તમે પોતાનો ઘોડો કોઈકને વેચી નાખો એટલે ઘોડાનો સ્વભાવ છે કે જેનો હોય એ વેચાયા પછી પણ પાછો દોડીને આવે ખરો. એક બે વાર, એક વાર તમે એને પાછો મૂકી આવ્યા કારણ કે તમે તો વેચી દીધો છે. હવે એક વાર ઘોડો દોડીને પાછો આવે ને તમે જો પાછો એને મૂકવા ન જાઓ તો ઘોડાને એમ લાગે કે હું વેચાયો નથી. જેટલી વાર એ દોડીને આવે એટલી વાર ફરી પાછા આપણે એને જ્યાં વેચ્યો છે ત્યાં મૂકી આવીએ તો એ ઘોડાને એ વેચેલા વ્યક્તિના ખૂંટા સાથેનો પ્રેમ થઈ જાય. એવી રીતે આપણું જે આ મન છે, આ મનમાં શું છે? ઈચ્છા છે. આ મનમાં ધનની ઈચ્છા છે. યાદ રાખો, 3 પ્રકારની ઈચ્છા જાગે. એક ધનની, એક વિષયની અને ત્રીજી માન અને સન્માન. આ 3 ઈચ્છા બહુ પ્રબલ છે. આ જેને ભક્તિ કરવી છે એના માટેની વાતો છે. 3 ઈચ્છા છે: ધનની ઈચ્છા, માન સન્માનની ઈચ્છા અને વિષય એટલે ભોગની ઈચ્છા. આપણે આ 3 ઈચ્છામાં જેટલી પ્રબલતા હશે એટલી પેલી પ્રભુની ઈચ્છા દબાઈ જશે. એટલે આપણે ઘણી વાર પ્રભુને મન આપી દઈએ છીએ. જેમ ઘોડો આપણે વેચ્યો, ખ્યાલ આવ્યો? ઘોડાનો સ્વભાવ છે કે પાછો આવવાનો એના માલિક પાસે. એમ મનનો સ્વભાવ છે પ્રભુના ચરણોમાં ધર્યું, પ્રભુને અર્પ્યું,
છતાંય એ જ્યાં હતું ત્યાં પાછું આવવાનું કરશે, પણ જેટલી વાર પાછું આવે એટલી વાર એને પાછું પ્રભુના ચરણોમાં ધરી દેવું, પાછો આવે ને પાછું ધરી દેવું. કેવી રીતે? સત્સંગના માધ્યમથી, સેવાના માધ્યમથી, વાંચનના માધ્યમથી, જપપાઠના માધ્યમથી એ આવતું જાય ને પાછું ધરતા જઈએ તો એક દિવસે મનને પ્રભુના કૂટે બંધાવવાની આદત થઈ જશે. આ આપણા મનનો સ્વભાવ છે પ્રિયજનો. અને પછી જ્યારે એ સ્વભાવ એનો બંધાવાનો થઈ જશે ને, આ યાદ રાખજો. મહાપુરુષો શું કહે છે એ બહુ સમજવા જેવી વાત છે. આ જે ઈચ્છાઓ લૌકિકની છે ને, એમાં મનને રાખવાથી એ ઈચ્છાઓ વધ્યા જ કરે છે, એનો એન્ડ જ નથી. there is no end of your mind. પણ એ શાસ્ત્રના અનુભવીઓ, વિચારકો એક વાત પર બહુ જ ભાર મૂકે છે કે મનને, આ યાદ રાખો, મનનો સ્વભાવ ઓરિજિનલ શું છે, મન શું ઈચ્છે છે, એને ભગવાનની પ્યાસ છે, આ યાદ રાખજો. પણ ઇન્દ્રિયો બહિર્મુખ હોવાથી, હું ભગવદ્ ગીતાના એ આશયને એટલે અહીંયા લઈ રહ્યો છું કે તત્વથી તમે સમજી શકો, ચિંતનશીલ બની શકો. ભગવાન ગીતાજીમાં બહુ સ્પષ્ટ કહે છે, ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મનઃ. ત્યાં એવું નથી લખ્યું કે મન ઇન્દ્રિયોને લઈ જાય છે. ત્યાં શું લખ્યું છે? ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતી પ્રસભમ મનઃ. આ વિષય પર ધ્યાન આપો. મનનો સ્વભાવ છે ભગવાન માટેના થઈ જવું. જો આ હોળીના દિવસ ચાલે છે, હોલી. મને એક યુવાને પ્રશ્ન કર્યો કે આ હોલી એટલે શું? હોલીનો અર્થ છે, જો ઇન્દ્રિયો અને હોલીનો સંબંધ છે, આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે એને હોલી સાથે શું સંબંધ છે, વસંત સાથે શું સંબંધ છે? આપણે જ્યારે ખેલના દિવસોમાં હોય ને 40 દિવસ સુધી યા તો તમે તમારા ઘરના ઠાકોરજીને ખેલાવો, યા તો હવેલીમાં જાઓ અને હવેલીઓમાં કેસુડાની પિચકારીઓ, ચાહે તે વલ્લભકુલ હોય, કોઈ મુખિયાજી હોય, મારે છે તો ઠાકોરજીથી આડીથી. એ જમાનામાં પણ વ્રજમાં હોલીનો મનોરથ થતો, વસંત ખેલાતો. અચાનક એક દિવસ શ્યામ સુંદરે એક પિચકારી એક ગોપીના કપાળ ઉપર મારી, ડાયરેક્ટ અહીંયા આગના ચક્ર હોય ને ત્યાં. એટલે ગોપીને બહુ જ આનંદ થયો. એ ગોપી બીજી ગોપીને કહેવા લાગી, સખી સાંભળ તો ખરી, આ પિચકારી કૃષ્ણે મને કપાળ પર મારી છે ને, એનાથી મને લાગે છે કે મારા મગજની અંદર જે લૌકિક વિચારો હતા, એનો રંગ હતો, એ નીકળીને આજે મને પ્રભુ માટે વિચાર કરવાનું મન થાય છે. યાદ રાખજો, આ દર્શનની ભાવના છે. પછી આપણા ઠાકોરજીએ બીજી પિચકારી મારી એ ગોપીના કાનમાં. તો એને કાનમાં જોરથી પિચકારી વાગીને એવો અનુભવ થયો, એને સખીને કહ્યું કે જો સખી, અત્યાર સુધી થોડું થોડું લૌકિક નિંદાસ્તુતિ સાંભળવાનું મન થતું હતું, આજે મારા શ્યામ સુંદરની પિચકારી વાગી છે, હવે ભગવત ગુણગાન સિવાય કઈ સાંભળવાનું ગમતું નથી. ત્રીજી પિચકારી મારી ભગવાને એના આંખ ઉપર. અને હંમેશા યાદ રાખવા, આપણા શ્યામ સુંદરના જ્યારે વસંતના દિવસો હોય ને, ભગવાન આંખ ઉપર ખાસ ગુલાલ નાખે, આંખમાં પિચકારી મારે, અને એ જ્યાં આંખમાં પિચકારીનો રંગ ગયો ત્યાં એ સખીને કહેવા લાગી કે જો જો શ્યામ સુંદર કેટલા સુંદર છે, મારી આંખમાં જે લૌકિક વિષયનો રંગ હતો ને એ નીકળી ગયો ને મને ભગવદ રંગ ચડી ગયો છે.
ચોથી પિચકારી શ્યામ સુંદરે બહુ વિચારીને મારી. પહેલા તો એના મનના વિચારોને શુદ્ધ કર્યા, શ્રવણ કરવાની જે ઇન્દ્રિય છે એને શુદ્ધ બનાવી. ત્રીજી આંખમાં મારી કે તું જુએ છે એમાંથી પણ તું ઘણું ગ્રહણ કરે છે, એને હું શુદ્ધ કરી દઉં. અને ચોથી પિચકારી છેલ્લે મારી છે હૃદયમાં. સીધું એના હૃદયની વચ્ચે પિચકારી મારી. गोपी केवा लागी, हे सखी अब तो ऐसा लगता है दिल और दिमाग में कृष्ण के सिवा और कोई हो ही नहीं सकता. आ हृदय में જ્યારે પિચકારીનો રંગ જાય ને, આ હોળીના દિવસો છે. એટલે ત્યાં શું શબ્દ મૂક્યો? ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. ઇન્દ્રિયો જ્યાં સુધી ભગવદ સન્મુખ નહીં થાય ત્યાં સુધી પિચકારી પણ લાગવાની નથી. તમે સન્મુખ જ નહીં થાઓ તો મારશે ક્યાં? કારણ કે શાસ્ત્ર કહે છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. યાદ રાખજો, તમે જો મુક્ત જ હો ને તો તમને અહીંયા બેસવાની જ જરૂર નથી, કારણ કે મુક્ત છો. તમે તો ગૌલોકમાં જ હો ને, પછી પૃથ્વી પર આવ્યા છો. કેમ? શરીર ધારણ કર્યું માટે. શરીર છે માટે મુક્ત નથી, શરીર છે માટે અહીંયા પૃથ્વીમાં છો. પરંતુ વૈષ્ણવ એ સ્વાભિમાન અને ગૌરવ લઈ શકે છે, ભલે અમે શરીર વાળા રહ્યા. લૌકિક લોકો કદાચ શરીર વાળા લઈને બંધનમાં છે, અમે તો રોજ ઠાકોરજીની પાસે જઈએ છીએ, રોજ નિત્ય લીલાનો અનુભવ કરીએ છીએ, અમે નિત્ય મુક્ત છીએ, અમને કોઈ બાધા નથી. એ અભિમાન રાખો. ઠાકોરજી તમારા ઘરમાં બિરાજે છે, સાક્ષાત છે, તો શરીર તમને બાધક નથી, સાધક છે. યાદ રાખો, પુષ્ટિ માર્ગની વિચારધારા એ અન્યથી અલગ છે. જ્યાં પ્રેમ નથી, જ્યાં ભગવત કૃપાનો રસ નથી, જ્યાં ઇન્દ્રિયોની ભગવાન માટેની સન્મુખતા નથી, જ્યાં ઇન્દ્રિયોનો ભગવત સેવામાં અભિનિવેશ નથી, એ બધાને શરીર બાધક છે. પણ જે લોકોની ઇન્દ્રિયો જારીજી ભરતા હોય, જે લોકોની હાથ ભગવાનના શૃંગાર કરતા હોય, જે નેત્ર દ્વારા ભગવત મુખનો રસાસ્વાદ લેતા હોય, અને જે કર્ણ દ્વારા કીર્તનોનો આનંદ માણતા હોય, અને દિલો દિમાગ દ્વારા ભગવત ચિંતન કરતા હોય, એને આ શરીર બાધક થતું નથી. એ અભિમાન રાખો, એને અનુભવો, એને ફીલ કરો કે મારું શરીર ફાલતું નથી, મારું શરીર માત્ર લૌકિક માટે નથી, એને કેવલ સજ્જ કરવા માટે નથી, આ શરીર કેવળ રસોઈ બનાવવા માટે નથી, આ શરીર ઠાકોરજીની સામગ્રી બનાવવા માટે મેન છે. આ શરીર મારા પ્રભુની સેવા કરવા માટે મુખ્ય છે. આ શરીર રેસ્ટોરન્ટમાં માલવા માટે નથી, કે લગ્નોમાં મહેફિલોમાં જવા માટે નથી. મારું શરીર મારા ઠાકોરજી માટે છે. એ ભાવ રાખશો તો બેડો પાર. અને એ ભાવ રાખવાથી આપણી ઇન્દ્રિયો જે ખરાબ વંઠી ગઈ છે, એ ઇન્દ્રિયોને આદત પડશે, એ ઇન્દ્રિયોને સમજાશે कि मेरे रोम रोम में से जो पुकार उठनी चाहिए वो मेरे हरि के लिए होनी चाहिए. जो एक वर्षों पहलानी सत्य घटना कहूं, एक साव लौकिक माणस, आ बहु समझवा जेवी वात छे. બધા જ લૌકિક લોકો બિચારા, ભલે આત્મા તો અંદર છે ને, ભાગ્યથી લૌકિક બન્યા છે, ભાગ્યથી ઇન્દ્રિયો અસુરાવેશી થઈ છે, ભાગ્યથી ઇન્દ્રિયો લૌકિક ભાવનાવાળી થઈ છે, દુસ્સંગને કારણે ઇન્દ્રિયો વંઠાઈ ગઈ છે, બહિર્મુખ થઈ છે. ત્યારે ક્યાંક કોઈ વાર સત્સંગ થાય, ભગવત કૃપા થાય, ભગવદીનો સંગ થાય, ત્યારે પેલાની ઇન્દ્રિયોમાં થોડો થોડો રસ પેદા થાય, અને રસ પેદા થાય એટલે એને જાગૃત અવસ્થા થાય. એટલે તરત એને મનમાં થાય ક્યાંક ગુરુ હોય ત્યાં જાઉં, સંત હોય ત્યાં જાઉં, ભગવદી હોય ત્યાં જાઉં. એવામાં એકવાર લૌકિકના આવેશમાંથી આવીને કોઈ સત્સંગ થયો એટલે તરત દોડ્યો. ક્યાં દોડ્યો?
સંત પાસે. હવે ઉતાવળો હતો, આદતો બહુ ખરાબ હતી, ક્રોધને પણ હજી બહુ વશ થયેલો હતો, કામ પણ ગયો નતો, લોભથી ભરેલો હતો. કામ ક્રોધ લોભ બહુ જ જ્યારે અતિ થાય ને ત્યારે એને પોતાનું ભાન રહે નહીં. છતાંય આત્મા છે, આ યાદ રાખજો. કામ ક્રોધ લોભ શરીરમાં મનમાં છે, પણ આત્મા પણ છે ને. સૌથી મોટી વાત, શરીર ગમે તેટલું આસુરી હોય પણ આત્મા કોઈનો ખરાબ હોતો નથી. શરીર ખરાબ હોઈ શકે, આત્મા ખરાબ હોતો નથી. તો આત્મામાં એક ચિનગારી ઉઠેલી, એ ચિનગારી કોઈક સજ્જનના સંગથી થયેલી. તરત સંત પાસે ગયો, અને ગયો તો ખરો પણ જોડા હોય ને, જોડા પગરખા, ઉતાવળમાં ગયો અને પગરખા કાઢવાનો આમ એની ચાલ એવી, કારણ કે લૌકિક બહુ ભરાયેલું હોય તો શરીરમાં પણ અસ્થિરતા આવે. આ યાદ રાખજો. હ્યુમન સાયકોલોજી કહે છે કે જે માણસની અંદર અધીરાઈ બહુ હોય, લૌકિક બહુ હોય, જેની બુદ્ધિ અસ્થિર હોય, જેના અંદર બેલેન્સિંગ નેચર ન હોય, એના શરીરની જે ફિનોમિનન છે એ પણ અસ્થિર થઈ જાય. કોઈને મળવા જશે ને બહુ ઉભાવળ કરે, સમજી લો કે એનું માઇન્ડ ઇઝ નોટ બેલેન્સ્ડ. સંત પાસે ગયો, પગરખા કાઢ્યા તો એક બૂટ બીજા બૂટ ઉપર ચડી ગઈ. ખ્યાલ આવ્યો? પગરખા કોઈ કાઢે ને, જરા શાંત માણસ હોય ને તો વ્યવસ્થિત કાઢે. એને ધ્યાન રાખે કે મારા બૂટ પણ વ્યવસ્થિત કાઢું, ચંપલ પણ વ્યવસ્થિત કાઢું. પણ જે વિચિત્ર લોકો હશે, અભરકાવાલા હશે, એ ચંપલ પણ ગમે તેમ ફેંકે. પછી દરવાજો બંધ હતો, ખોલ્યો, અભડકાથી અંદર ગયો અને જોરથી બંધ કર્યો. ખ્યાલ આવ્યો? અને ગુરુજીને જઈને કે કંઈક મને શાંતિ, બહુ અશાંતિ છે, શાંતિ આપો, શાંતિ આપો, જ્ઞાન આપો. સંતે કીધું કે ભાઈ, પહેલા હું તને શાંતિની વાતો કે જ્ઞાનની વાતો હમણાં નહીં કરું. સૌથી પહેલા તો આ દરવાજાની માફી માંગ, તારા આ બૂટની માફી માંગ કે એને તે જે પછાડ્યો, આ બૂટને ગમે તેમ ફેંક્યા. તો જ્યારે તારા લૌકિક વ્યવસ્થામાં તું અવ્યવસ્થિત છે, એની માફી માંગ, તારી જાતને સુધાર, પછી તને હું આત્માની તરફ લઈ જઈશ. પહેલા શરીરને તો સુધાર, પછી આત્માની વાતો. ખ્યાલ આવ્યો? એમ ઘણીવાર આપણે આપણા નિત્ય જીવનની અંદર શારીરિક દ્રષ્ટિએ જો અવ્યવસ્થિત હોઈશું તો પરમાત્માના લેવલ પર પણ આપણે જઈ શકતા નથી. ફર્સ્ટ મેક યોર લાઈફ ઇન યોર બોડી. એને શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીરને વ્યવસ્થિત રાખતા શીખો. અને માટે આપણા પુષ્ટિ માર્ગની અંદર આજના યુવાનોને ખાસ સંબોધીને કહું છું, જે યુવાનો ન આવ્યા હોય તો ઘરમાં કહેજો કે પુષ્ટિ માર્ગની અંદર આ શરીરની શું વ્યવસ્થા છે. વોટ પુષ્ટિ માર્ગ સેઝ અબાઉટ યોર બોડી. તો આપણા ધર્મશાસ્ત્રમાં પુષ્ટિ માર્ગ કહે છે કે શરીરને સૌથી પહેલા માત્ર શુદ્ધિથી શરીરની શુદ્ધિ નહીં થાય, એને પવિત્ર પણ રાખવું પડે. એ શુદ્ધિ સાથે પવિત્રતા રાખવા માટે અપરસનું સ્નાન છે. સમજાયું? આજના છોકરાઓ પ્રશ્ન કે આ શું અપરસ કરો છો પુષ્ટિ માર્ગમાં? અબળાઈ જાઓ. અરે ભાઈ, તમે અપરસને સમજો, કારણ કે તમે સાબુથી માત્ર શરીરને શુદ્ધ કરી લેશો, પણ જો પવિત્ર નહીં હો ને તો તમારા શરીર શુદ્ધ હોવા છતાંય, જેમ પેલા ભાઈએ એક બૂટ ઉપર બીજો બૂટ મૂક્યો, દરવાજો પછાડ્યો, એવી અવસ્થા તમારા શરીરની ને મનની થશે, એ નહીં ચાલે. યુ હેવ ટુ બી પરફેક્ટ ઇન યોર બોડી, ધેન યુ કેન ગો ટુવર્ડ્સ સોલ. શરીરમાં જે શુદ્ધ નહીં હોય એનું હંમેશા આત્મા તરફ પ્રયાણ થતું નથી. તો પેલા શિષ્યને પછી પેલા ગુરુ ક્યાં લઈ ગયા? આ સત્ય ઘટના છે. ચાલ તું મારી સાથે ગંગાજીની અંદર. હરિદ્વારની વાત છે. અને ગંગાજીમાં પેલો શિષ્ય ઉભો રહે છે, કે છે બાપજી ભગવાનના દર્શન કરાવો. પેલા ગુરુને હસવું આવ્યું, જે બૂટના ઠેકાણા નથી, દરવાજો પછાડે છે, ભગવાનના દર્શન ક્યાંથી કરાવો?
પણ કેવી રીતે થાય ભગવાન, મને સમજાવો, કેવી રીતે મને ભગવાનના દર્શન થાય? આવો ફાલતુ પ્રશ્ન પૂછે. ગુરુ એને શું સમજાવે? ગુરુએ એક જ વાત કરી કે જો ભાઈ, ચાલ ગંગાજીના કિનારે આપણે બંને સ્નાન કરીએ. એમાં સ્નાન કરવા જ્યાં ગયો ત્યાં ગુરુએ જોરથી એના માથા ઉપર પોતાનું શરીર નાખ્યું. હટ્ટા કટ્ટા ગુરુ હતા, પછી પાતળા નતા. જેવો પેલો ડૂબકી મારવા ગયો એટલે ગુરુ એના પર બેસી ગયા. ગુરુ બેઠા એટલે પેલો તો અંદર ડૂબવા લાગ્યો. એને થયું કે આ ગુરુ મને ભગવાન બતાવે છે કે મારી જાન લે છે. ગુસ્સો મનમાં આવ્યો. આવા તે કેવા ગુરુ છે? એનો શરીરની અંદરથી એટલું બધું બેચેની વધતી ગઈ અને ખૂબ જ્યારે અંદર દબાવી રાખ્યો અને જ્યારે પછી બહાર કાઢ્યો ત્યારે ગુરુ એને એક જ પ્રશ્ન કર્યો કે ભાઈ તને શું થયું? એને કીધું કે બાપજી, ઘણી બધી ઈચ્છાઓ દુનિયામાં મને જાગે છે. આખો દિવસ સપનામાં ઈચ્છાઓ જ પેદા કરું છું, પણ જ્યારે પાણીની અંદર આપે મને દબાવી રાખ્યો ને તો મને એક જ ઈચ્છા માત્ર જાગી કે શ્વાસ લઉં, શ્વાસ લઉં, શ્વાસ લઉં. અને એ ઈચ્છા મારી રોમ રોમમાં પ્રગટ થઈ. અને ત્યારે મારામાં ક્યાંથી એવું બળ આવ્યું કે આપનું ભારે ભરકમ શરીરને પણ મેં ધક્કો મારી ઉછાળી દીધું અને હું શરીરમાંથી બહાર નીકળ્યો, પાણીમાંથી, અને હું અત્યારે શ્વાસ લઈ રહ્યો છું. આ જ વાત ગુરુ એને સમજાવી કે જે દિવસે તને રોમ રોમમાંથી ભગવાનનું સ્મરણ થવા લાગશે ને એ દિવસે તને જરૂર ભગવાન પણ મળી જશે. જેમ રોમ રોમમાંથી, આ યાદ રાખો, શ્વાસ મારે લેવો છે, મને શ્વાસ લીધા વગર ચાલે એવું નથી, નહીં તો હું મરી જઈશ. એમ એટલી તીવ્ર ઈચ્છા, પ્રબલ ઈચ્છા જ્યારે પાણીમાં એને થઈ અને પાણીમાંથી બહાર આવ્યો, એના ગુરુનો વચન છોડીને પણ, એમ ભગવાન માટે આપણી ઈચ્છા જે દિવસે આવા ટાઈપની થાય ને ત્યારે ઠાકોરજી મળે, એમને મળતા નથી. એટલે એક જ પ્રશ્ન થાય. હવે પ્રશ્ન શું થયો આ યાદ રાખજો. જેમ શ્વાસ ગુંગળાય ને એમ બધા જ ગુંગળાય છે. આ લૌકિકમાં કોણ ગુંગળાતું નથી મને કહો? બોલે નહીં પણ ગુંગળાય ખરા. આ લૌકિકમાં એવરીબડી, કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને ગુંગળામણ ન થતી હોય. બધાને સુખ ગમે પણ દુઃખ ગમે નહીં. જુઓ, આજના લૌકિકના જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થયો છે એમ માણસના પ્રશ્નો અને મનના વિચારો પણ વિકૃત બને છે. આજના ઘણા લોકો નાસ્તિક ટાઈપના પ્રશ્નો અમારી સામે લાવે, ઘણા યુવાનો, ઘણા મોટા એજ્યુકેટેડ લોકો, કે ભગવાનને એવી રીતે શું પંચાત, ભગવાનને એવી રીતે શું પંચાત કે એમણે આ દુઃખ આપે જ બધાને. જો આ યાદ રાખજો, ઘણા એવા પ્રશ્નો અમેરિકામાં અહીંયા બધે આવે છે. એવું વાય, ભગવાનને દુઃખ આપવાથી શું મળે છે? એમને દુઃખ પેદા જ કેમ કર્યું? પ્રિયજનો, એક બહુ જ મોટા સંત હતા, એણે આનું બહુ સુંદર સંશોધન આપેલું અને આ સાંભળવા જેવું છે આજના યુવાનોએ. કારણ કે સૌથી વધારે પ્રશ્નો અજ્ઞાનતાથી થાય છે. આ યાદ રાખો. જે બિચારા જ્ઞાની છે, ભક્તિ છે, ઠાકોરજીની સેવામાં મસ્ત છે, ભગવાનને સખડી ભોગ ધરે છે, સેવા કરે છે, એને આવા ફાલતુ પ્રશ્નો થતા નથી. એ તો મનમાં શાંતિથી બેઠા છે કે અમારા ઠાકોરજી ભલા ને અમે ભલા, અમને આ બધી ફટફટથી જરૂર શું? કારણ કે સુખ અને દુઃખ જે સમાનતાથી અનુભવે, આ યાદ રાખજો, આ શબ્દો પર ભાર આપો, સુખ અને દુઃખ એ બંને મારા ઠાકોરજીની ઈચ્છા છે. એવું જે માને એને કદી પણ ક્લેશ કે અશાંતિ થતી નથી. પરંતુ સુખ જે છે એ મેં પ્રાપ્ત કર્યું અને દુઃખ મને ભગવાને આપ્યું. યાદ રાખજો, માણસ શું વિચારે છે? આ સુખ મેં પ્રાપ્ત કર્યું, આ દુઃખ ભગવાને આપ્યું, એવું જે વિચારે છે એ માણસ
યા તો નાસ્તિક અડધો હોય છે, યા તો એક અજ્ઞાનતામાં ભરેલો હોય છે, એના લક્ષ્યને પ્રાપ્ત કરતો નથી. આવા પ્રશ્નો આજના યુગમાં છે કે ભગવાન દુઃખ કેમ આપે છે, વાય? પ્રિયજનો, અગર જો ભગવાન દુઃખ આપે જ નહીં તો માણસના જીવનની જે નૌકા છે ને, આમ ગોળ ગોળ ફર્યા જ કરે. તમને સુખ જ હોય, તમે બે ઘડી વિચારી લો કે આ દુનિયામાં દુઃખ હોય જ નહીં તો આ જીવનની ગતિ કેવી રીતે થાય? જીવનની ગતિ કરવા માટે દુઃખ જરૂરી છે, નહીં તો ત્યાં અટકી જાય. જેમ નાવમાં કોઈ ગયું હોય અને નાવ તમારી ગોળ 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 ફર્યા કરે, એમાં બાજુમાં બેઠેલો માણસ જે નાવ ચલાવતો હોય એક હાથથી નાવ ચલાવે છે અને ગોળ ગોળ નાવ ભંવરમાં પડી, તો બાજુનો માણસ કે ભાઈ તમારા બે હાથ છે તો નાવને થોડું બીજા હાથથી હલેશો તો આગળ જાય. એમ જીવન જો ગોળ ગોળ ફર્યા કરે તો માણસ ગાંડો થઈ જાય. એકલું સુખ હોય ને દુઃખ હોય જ નહીં તો વ્યક્તિ પાગલ થઈ જાય. એટલે ભગવાને કીધું કે હું જેમ બે હાથ છે, બે પગ છે, એમ રાત્રિ અને દિવસ છે, જેમ ગરમી અને ઠંડી છે, એમ સુખ અને દુઃખ છે. આ બંને નેચરલ છે, આ બંને હું આપું છું અને તું મારી ઈચ્છાથી એને સ્વીકાર. બસ એ જ તારું કર્તવ્ય છે. તારે પ્રશ્ન નથી કરવાનો. યુ ડોન્ટ હેવ ટુ આસ્ક ક્વેશ્ચન. તું તારી જાતને સમજાવી દે, આ સુખ પણ મારા પ્રભુએ આપ્યું છે, એ મારાથી મને મળ્યું નથી. આ દુઃખ પણ મારા પ્રભુએ આપ્યું છે, એ પણ મારે સહન કરવાનું. મને સુખ જ ગમે ને દુઃખ ન ગમે એ ચાલે નહીં. મને બંને વસ્તુ ગમવી જોઈએ. અને જ્યારે બંને વસ્તુ ગમતી થાય તો માણસમાં ભક્તિનો ઉદય થાય. આ યાદ રાખજો હો, આ ચાવીઓ છે. તમને બંને વસ્તુ જ્યારે ગમતી થશે, કેમ ગમી તમને? તમે તમારી જાતને પ્રશ્ન કરો. સુખ તો બધાને ગમે, પણ દુઃખ ગમે ક્યારે ગમે? તમે એવો વિચાર કરો, આ દુઃખ પણ મારા પ્રિય વ્યક્તિ આપેલું છે. તમે બે પ્રેમી પ્રેમિકા હોય ને, ચલો ભગવાનની વાત જવા દો, હજી તમને શોર્ટ સમજાવું. પ્રેમી પ્રેમિકા હોય અને એક પ્રેમી બીજા પ્રેમીને થોડું દુઃખ આપે તો એને મીઠું લાગે, કારણ કે પ્રેમ છે. કારણ કે ભગવાન માટે પ્રેમ નથી ને સ્વાર્થ છે, માટે દુઃખ ખરાબ લાગે છે. પણ જે દિવસે કુંભનદાસ થઈ જશો, જે દિવસે સૂરદાસના ભક્તિનો છાંટો આવશે, ત્યારે તમને લાગશે કે દુઃખ મને ખરાબ નથી લાગતું, ये दुख भी मुझे आपका मीठा लगता है. આ બુદ્ધિ દ્રષ્ટિ બદલવાની જરૂર છે. અજ્ઞાનતાને કાઢી જ્ઞાન લાવવાની જરૂર છે. અને જ્ઞાન કોણ આપે? આપણા સદગુરુ શ્રી વલ્લભાધીશ આપે. જ્ઞાન વગર, ગુરુ વગર જ્ઞાન નથી. આ ગુરુ આપણા શ્રી વલ્લભ છે. માટે શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોમાં આજ્ઞા કરી, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ નિજેચ્છાતઃ કરિષ્યતિ ઇતિ વિશ્વાસો નામ વિવેકઃ. અને સુખ કે દુઃખ હોય એમાં ભગવાનની ઈચ્છા માની, ભગવાનને લક્ષ્ય બનાવી. આ યાદ રાખજો. આજે હું તમને મારા હૃદયની એક ભાવની વાત કરું કે જે મેં અનુભવી છે, માટે હું તમને કહી શકું છું. તમે ગમે તેવા ફાલતુ પણ કેમ ન હો, પણ એક વાત યાદ રાખજો, લૌકિકમાં તમારી વેલ્યુ હોય કે ન હોય, લૌકિકની બહુ વેલ્યુનો વિચાર કરશો નહીં. યાદ રાખજો. કારણ કે બુદ્ધિમાં એક વસ્તુ બેસાડી દો, આ લૌકિક આજે છે ને કાલે નથી. તમને કોઈ આજે માન આપ્યું, કદાચ ન પણ આપે, કાલે તમારા અપમાન થઈ જાય. તમારી પાસે આજે પૈસો છે, કાલે ન પણ હોય. મીન્સ આ લૌકિક જે છે, ધન, પ્રતિષ્ઠા, સન્માન, પદ, સ્થાન, એ છે તો છે, ન તો નથી. છે તો ભગવાનની ઈચ્છા માનો, ન હોય તો ઈચ્છા માનો. પણ શું માનવાનું? આ બધું જડ અને નશ્વર છે. મારા ઠાકોરજી સત્ય છે, એ મારા છે.
માટે હું ગમે તેવો છું. લૌકિકમાં કદાચ મારી વેલ્યુ હોય કે ન હોય, પણ મારા પ્રભુ માટે તો મારી વેલ્યુ ઘણી છે. આવો વિચાર રાખજો. અંતર્મુખ થજો. મારા પ્રભુ મને જુએ છે, મારા પ્રભુ મારી સાથે છે, મારા ઠાકોરજી મારું સર્વસ્વ છે. અગર એ મને પ્રેમ કરે છે અને હું એમને પ્રેમ કરું છું, દુનિયા જગ મારે દુનિયાની લેવા દેવા. આ ફિલિંગ્સ આવવી જોઈએ. અને આ ફિલિંગ્સ જેટલી દ્રઢ થાય, આ ફિલિંગ્સ જેટલી ઊંડી થાય, આ ફિલિંગ્સ જેટલી આપણને કોઈક વધારે, આ યાદ રાખજો, તમારી આવી ફિલિંગ્સને કોઈ વધારે જોર મારે, વધારે તમારામાં વિકસાવે, એ તમારા માટે પ્રભુએ મોકલેલો પ્રભુનો દૂત છે. બાકી બધા યમદૂત છે. બાકી બધા યમદૂત છે. કારણ કે એ બધાનો અંત નરક છે. આ બધાનો અંત ગૌલોક નહીં પણ નિત્ય લીલા છે. બસ આ બધી વિચારધારાઓ માણસમાં હોવી જોઈએ. અને એને એક જ વસ્તુ ઉપર ભાર મૂકો, जिस समय जिस घड़ी प्रभु हूँ गमे तेवो छूं, परंतु आप मारा छो. दिलना खूणामां डीपली ए सेंस, ए ह्यूमर, ए फीलिंग्स होवी जोईए कि मारा ठाकोरजी मने ओळखे छे, मारा ठाकोरजी मारा छे. पछी तमे एवो भाव करजो, तमने एवो अधिकार, जो याद राखजो, अधिकार वगर भगवान पर अधिकार थतो नथी. अधिकार वगर भगवान पर अधिकार थतो नथी. માટે તો ખેલના દિવસોમાં આપણા શ્યામ સુંદર ઠાકોરજીના ચરણાર વિંદને ઢાંકી દેવામાં આવે છે. ચલ આજ तू मेरे चरण में मत देखना, क्योंकि मैं तुझे अधिकार देता हूं, तू मुझे सख्य भाव से भज. समझा के नहीं? सख्य भाव એટલે દાસ ભાવ હોય તો સખ્ય ભાવ આવે નહીં. તમે બહુ દાસ થઈને ફરો ને, તમારા ઠાકોરજી કે બહુ દાસ થઈ ગયો, હવે થોડુંક સામને તો આજા. આખો દિવસ દાસ ભાવ ન ભાવે हमारा ठाकुर जी. कभी कभी सख्य भाव भी पैदा हो जाता है. रस છે ને, નવ રસ, રસાનામ સમૂહો નામ રાસઃ. અનેક રસો જ્યારે ભેગા થાય ત્યારે એને રાસ કહેવાય. એમ ભગવાન રાસ ક્યારે ખેલે કે જ્યારે અલગ અલગ રસ એ જીવને અનુભવ કરાવે. અને સખ્ય રસ, માધુરી રસ, વીર રસ, શૃંગાર રસ, બીભત્સ રસ, એમ અલગ અલગ દિવસે અલગ અલગ રસ તમને ભગવાન અનુભવ કરાવે. અને તમે બધા રસોથી પુષ્ટ થતા જાઓ. પછી જ્યારે બધા રસો તમારી અંદર સ્થિર બને ત્યારે ભગવાન કે અબ તું મેરે લાયક હુઆ હૈ, અબ મેં તુझे સર્વરસ મહારાસ કા અનુભવ કરાઉંગા. હવે સમજ્યા? એટલે પુષ્ટિ માર્ગની અંદર અલગ અલગ રસો આ અલગ અલગ ઋતુમાં ભગવાન પ્રગટ કરે છે. પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલિકા એ ભાવ પ્રધાન છે, બુદ્ધિ પ્રધાન નથી, ભક્તિ પ્રધાન છે. તો આપણે વસંતના દિવસમાં આપણા ઠાકોરજી બે રસ પ્રગટ કરે છે. એક તો છે સખ્ય રસ અને બીજો છે શૃંગાર રસ. એક વસ્તુ યાદ રાખો, શૃંગાર રસ જ્યાં છે ત્યાં સખ્ય રસ ઓટોમેટિક હોય જ છે. કારણ કે સખ્ય સમાનતા, સખ્ય રસનો અર્થ છે સમાનતા. હે ભગવાન, હું આપના સામે છું, આપ મારા સામે છો. આપ ભલે ભગવાન છો પણ આપ મારા છો. આ યાદ રાખજો. ભલે આપ ભગવાન છો પણ આપ મારા છો. મારા છો માં તો બાલ ભાવે આવી જાય. તો બાલ ભાવથી કઈ વસંત ન ખેલાય. મારા છો એમાં તો બાલ ભાવે આવી જાય. તો પછી યશોદાજી થઈને તમે ત્યાં ભગવાન પાસે ખેલાવા જાઓ તો તમને મજા ના આવે, ભગવાનને મજા ના, તમને આવે. માં પણ બાળકને રંગ તો નાખે, પણ એમાં માને મજા આવે, બાળકને ના. પણ જ્યારે પત્ની કે પ્રેમિકા એ પ્રેમિકે પોતાના પતિ ઉપર રંગ નાખે તો પત્નીને પણ આનંદ આવે ને પતિને પણ આનંદ આવે. એમ ભગવાન જ્યારે સખ્ય રસ, સમાનતા પેદા કરે અને ત્યારે શૃંગાર રસ પેદા થાય, ત્યારે વસંતના 40 દિવસનો જે આનંદ આવે એ મહારસ પેદા થાય. હવે સમજાયું? એટલે પુષ્ટિમાર્ગનો સેવા પ્રકાર કોઈક વાર શાંત રસ છે. સૈનની અંદર પ્રભુ શાંત રસ પ્રગટ કરે છે. શાંત રસમાં પણ શૃંગાર છે. રાજભોગની અંદર પણ પોતે ઘણીવાર માધુર્ય રસ પ્રગટ કરે છે. એમ અલગ અલગ રસ આખા દિવસમાં, આ તો બહુ ઊંડો વિષય છે,
ચર્ચા ઘણી લાંબી થઈ જાય, પરંતુ સારાંશમાં તમને કહું કે ભગવદ રસ એ મુખ્ય છે, વિષય રસ એ ફાલતુ છે. આ બધા વિષય રસમાં જેટલી ઇન્દ્રિયો અંદરથી પહોંચ્યા કરશે એટલો ભગવદ રસ તરફ એની ઈચ્છા જાગશે નહીં. એટલે પેલો જે ડુક્કર હોય ને એ કાદવમાં જ પડીને એનો આનંદ લીધા કરે. એ ડુક્કરને કોઈ કે મૂર્ખા, આ કાદવમાં આનંદ નથી, આનંદ તો અત્તરમાં છે. એમ મહાપ્રભુજી આ જીવોને કહે છે, આ સંસાર રૂપી કાદવને છોડ અને પરમાત્મા રૂપી અત્તરને પકડ. બસ એ જ આપણો સેવા માર્ગ છે. ધીટ ઇઝ અવર પુષ્ટિ માર્ગ. આજના દિવસે એટલો જ કહી મારા વક્તવ્યથી વિરામ લઉં. ભાવ ઉત્પન્ન થાય, જેટલા ઉત્પન્ન થાય એટલા જ કહેવા, વધુ કહેવા નહીં. બોલો શ્રી વલ્લભા, શ્રી કૃષ્ણ કનૈયા. शरणं मम श्रीकृष्ण 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 शरणं मम कदम्ब केरी डालो बोले श्री कृष्ण शरणं मम जमुना केरी पालो बोले श्री कृष्ण शरणं मम व्रज 84 कोश बोले श्री कृष्ण शरणं मम कुंड कुंडनी सीढ़ियों बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणं मम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम गोकुलियानी गायो बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कूंज कूंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम व्रज भूमि नारजकण बोले श्री कृष्ण शरणं मम रास रमन्ती गोपी बोले श्री कृष्ण शरणं मम धेनु चरावता गोपो बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम
शरणं मम श्रीकृष्ण 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 शरणं मम कदम्ब केरी डालो बोले श्री कृष्ण शरणं मम जमुना केरी पालो बोले श्री कृष्ण शरणं मम ब्रज 84 कोश बोले श्री कृष्ण शरणं मम कुंड कुंडनी सीढ़ियों बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणं मम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम गोकुलियानी गायो बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम कूंज कूंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम ब्रज भूमि नारज कण